યુગની માંગ પ્રતિભા પરિષ્કાર ભાગ 2। આ પુસ્તક લેખક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લિખિત છે। ઓડિયો 7। ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે જે વર્ગોએ જે કામમાં પરાક્રમ બતાવ્યું છે તેમાં સફળતા મેળવી જ છે। અગ્નિ અને ચક્રની શોધ એની પ્રથમ શોધ હતી, જેનાથી અનેકાનેક સાધનો અને વાહનોની શોધ શક્ય બની। ક્યારેક તેણે ખેતીવાડી, પશુપાલન, વસ્ત્ર નિર્માણ, ભવન નિર્માણ, વ્યવસાય વગેરે ક્ષેત્રોમાં પ્રગતિની નવી દિશાઓ ખોલી હશે। ભાષા અને લિપિની શોધ તે યુગની અતિ મહત્વપૂર્ણ શોધ હશે। ધર્મ, સમાજ અને શાસનનું સંગઠન તે લોકોની મોટામાં મોટી સફળતા હતી કે જેઓ વાંદરાની જેમ રખડતી ભટકતી જિંદગી આદમકાળ જેવી હાસ્યાસ્પદ સ્થિતિમાં ગુજારતા હતા। વૈજ્ઞાનિક શોધોથી સજ્જિત દુનિયા જ્યારે ઘડવામાં આવી ત્યારે તો માનો કે પ્રકૃતિ ઉપર વિજયના નગારા જ વાગવા લાગ્યા। હવે તો એવા અણુ આયુધોના જથ્થા જમા થવા લાગ્યા છે જેનાથી સૃષ્ટિની આ સુંદર કારીગરીને જોતામાં ધૂળ બનાવી આકાશમાં ઉડાડી દે તથા અહીંના પ્રાણી અને વનસ્પતિ જગતના તમામ સભ્યો સર્વથા અદૃશ્ય થઈ જાય। આ રીતે મનુષ્ય ભગવાનનો સમર્થ સહયોગી પણ બની શકે છે અને મોટામાં મોટો હરીફ પણ। તેની આ ચેતના શક્તિના નામે ઓળખાતી શક્તિ કોઈ પ્રચંડ સંકલ્પ બળના વશમાં છે અને તેના આધારે કઠપૂતળીની જેમ નાચતી રહે છે। તેના જ વધારા ઘટાડાથી માણસ ક્ષુદ્ર કે મહાન બને છે। તે ઉચ્ચ સ્તરીય બનતો માનવ દેવ નીચલી કક્ષાએ જતા દૈત્ય બની જાય છે। દૈવી શક્તિથી ભરેલા વ્યક્તિ જ સિદ્ધ પુરુષ કે દેવ માનવ કહેવાય છે। બુદ્ધિમત્તા, પ્રતિભા, વ્યવસ્થા, રચના, પરિવર્તન વગેરેના અનેક પ્રયોગ જ્યાં ત્યાં થતા રહે છે તથા તેના પ્રયોગકર્તાને બળવાન, મહાબળવાન કહેવામાં આવે છે। પરંતુ એ ન ભૂલવું જોઈએ કે સમય, ક્રિયાકલાપ, નિર્માણ અને સફળતાની જન્મદાતા તે સંકલ્પ શક્તિરૂપ પ્રાણાગ્નિક છે, જે નાની ચિનગારી વધતા દાવાનળનું રૂપ ધારણ કરે છે। ઉત્થાન અને પતન તેના જ બે વિચિત્ર રમકડા છે। જે દિવસોમાં ઇંગ્લેન્ડ પર જર્મની દ્વારા રાત દિવસ ભયંકર બોમ્બ વર્ષા અટક્યા સિવાય ચાલી રહી હતી, ત્યારે બધાને એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડનું પતન હાથવેતમાં છે। આ ઘોર નિરાશાના સમયમાં પણ તે દેશના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ આત્મવિશ્વાસપૂર્વક એમ જ કહેતા હતા કે રશિયા અને અમેરિકાનું ચાહે તે થાય, ઇંગ્લેન્ડની નિશ્ચિત જીત જ હશે। આટલો પ્રચંડ આત્મવિશ્વાસ જોઈ સ્ટાલિન અને રૂઝવેલ્ટ દંગ થઈ ગયા। ત્રણેય સાથે મળી એવા પગલાં લીધા જેનાથી બાજી પલટાઈ ગઈ અને મિત્ર રાષ્ટ્રોની જીત થઈ। સ્મૃતિની જેમ વિસ્મૃતિ પણ મનુષ્યના સ્વભાવમાં રહેલી છે, પરંતુ આ દુર્ગુણ એટલી હદ સુધી પહોંચી જાય તેને કહેવું શું, જેમાં મનુષ્ય પોતાના આત્મગૌરવ, ઓજસ, તેજસ અને વર્ચસને જ ભૂલી જાય। આજે એવું જ સંમોહન, વ્યામોહ કોઈ શૈતાન દ્વારા વિખેરવામાં આવી રહ્યું છે, જેનાથી નિરાશ થઈ વ્યક્તિ પોતાને દીન, દુર્બળ, અશક્ત, અસહાય, અભાગી સમજવા લાગે। જો તેને પોતાની જીવનશક્તિ પર વિશ્વાસ હોય તો તે મુશ્કેલથી મુશ્કેલ વિઘ્નોને પડકારીને ન જાણે ક્યાંથી ક્યાં પહોંચી ગયો હોત। કેટલાક સમય પહેલાંના એક સમાચાર છે। સાઇબિરિયાના હિમ પ્રદેશમાં જેલમાં રાખેલા કેટલાક કેદી તે દુર્ગમ ક્ષેત્રમાંથી ભાગી છૂટ્યા। લગભગ 4000 માઇલના અતિ દુર્ગમ, ખોરાક ન મળે તેવા ક્ષેત્રને પાર કરી કોઈપણ રીતે ભારત પહોંચવાનું દુઃસાહસ તેમણે કરી બતાવ્યું। ત્યારબાદ તેઓને તેમના દેશ પોલેન્ડમાં માન સહિત પહોંચાડવામાં આવ્યા। અગણિત આંદોલનોના પ્રણેતા પોતાની લગનને સાકાર બનાવીને જ રહ્યા છે। તેની પાછળ સુયોગ અને સહકારનો એક ભાગ જરૂર હોઈ શકે, પરંતુ મુખ્યત્વે આત્મવિશ્વાસના આધારે જ તેમને સફળતા મળી છે। પ્રગતિનું માળખું તેના પર જ ઊભું થાય છે। સાધનો અચાનક નથી મળી જતા। તેના માટે પોતાની જાતને એટલી પ્રખર અને પ્રામાણિક સિદ્ધ કરવી પડે છે કે સ્વેચ્છાએ સહયોગની વર્ષા થવામાં કોઈ કમી ન રહે। આત્મવિસ્મૃતિના કાદવમાંથી બહાર કાઢીને મનુષ્ય સમુદાયના એક વર્ગને
આજના દિવસોમાં બળ પ્રતિભાના માલિક બનાવવાના છે. આ પ્રયાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની છે, કારણ કે આ દિવસોમાં કેટલાક અત્યાધિક મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે દૈવી ચેતના કોઈક સમર્થોની રાહ જોઈ રહી છે. મનુષ્યના સ્વભાવ પ્રચલનમાં નરક જેવા દુર્ગંધિત કચરાને હટાવવા માટે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ જે તોફાન બનીને વરસે અને જે પાડી દેવાનું કામ છે તેને પૂર્ણ કરીને જ રહે. સર્જન એટલું એ પ્રકારનું કરવાનું છે માનો ખંડેરોને પાડી તેના સ્થાને નવેસરથી ભવ્ય સદન ઊભું કરવાનું છે. તેના માટે વાદળો જેવા સશક્ત સમુદાયની જરૂરિયાત છે, જે તપતી ધરતીને પોતાની વર્ષાથી જળબંબાકાર કરી દે, ધરતી પર લીલું ઘાસ ઉગાડી તેને મખમલી હરિયાળીથી મઢી દે. આ યોદ્ધાઓ જ્યાં સુધી આગળ નહીં આવે ત્યાં સુધી દરિદ્રતાનો સામનો થઈ શકે તેમ નથી, અને ન તો બીમારી કે નિરક્ષરતાથી છુટકારો મળશે. સૈનિકોનું શિક્ષણ, વિદ્યાલય, વ્યાયામશાળાઓ, કલા કેન્દ્રોની ખોટ નથી, પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે પ્રતિભા પરિષ્કારની વ્યવસ્થા ક્યાંય નથી. આ માર્ગમાં મુશ્કેલી એક એ પણ છે કે પ્રાણચેતના અંતઃકરણની અંદરથી મળતી નથી, પરંતુ તેને ઊંડી ગુફામાં જ જઈ ખોદી કાઢવાના સાધનોનો એક પ્રકારથી સર્વદા અભાવ થઈ ગયો છે. આ ખોટથી બીજા કોઈ ક્ષેત્રનો વિકાસ ભલે થઈ જાય, પરંતુ પ્રચંડ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના દર્શન નહીં થઈ શકે કે જેઓ નવયુગની મહત્વની જરૂરિયાતોને જોતા અન્યાય સાથે લડવા અને સર્જનને સાકાર કરવામાં પોતાના પુરુષાર્થના દર્શન કરાવે. આજના દિવસોમાં આવા મહામાનવોનું સુઘડ વ્યક્તિત્વ અને પ્રતિભાવાનોની પ્રતિભા શોધી કાઢવાની પ્રક્રિયા પૂરી કરવાની છે. પ્રતિભા એટલે તેજસ્વીતા, પ્રતિભા એટલે તપશ્ચર્યા. મનુષ્ય અન્ય જીવોથી જુદો છે. તેની શારીરિક રચના એટલી અદ્ભુત છે કે તે કલા કૌશલના ક્ષેત્રમાં ન જાણે શું શું ચમત્કાર બતાવી શકે છે. તેનું બુદ્ધિ સંસ્થાન એટલું અદ્ભુત છે કે સાધન સુવિધાની શું વાત, પરંતુ તેને બુદ્ધિના પરિણામે વૈજ્ઞાનિકના રૂપમાં પ્રકૃતિના રહસ્યોદ્ઘાટન તથા પ્રાણી જગતના ભાગ્ય નિર્માતા હોવા સુધીનો દાવો કર્યો છે. વિદ્યા બુદ્ધિથી સંબંધિત અનેકાનેક તત્વદર્શન તેણે બનાવ્યા છે. શાસન તથા સમાજની સંરચના તેની સૂઝબૂઝનું પ્રતિફળ છે. સાહિત્યનો અખૂટ ભંડાર તેના દ્વારા જ રચાયો છે. તેણે જ દૈવી દેવતાની સૃષ્ટિ બનાવી છે. કહેવામાં તો એવું કહેવાય છે કે ઈશ્વરે ભલે સૃષ્ટિની રચના કરી હોય, પરંતુ ઈશ્વર જે પણ રૂપમાં આજે લોકમાનસમાં સ્થાન મેળવી શક્યો છે તે મનુષ્ય દ્વારા જ પ્રતિષ્ઠિત છે. તે દ્રષ્ટિથી તો તે સૃષ્ટાનો પણ સૃષ્ટા થયો કહેવાય ને. કેવું અદ્ભુત છે આ ગળે ન ઉતરે તેવું તથ્ય અને સત્ય. મનુષ્ય સાચે જ મહાન છે. દાર્શનિકોએ તેને ભૂલો પડેલ દેવતા કહ્યો છે. શાસ્ત્રકારો કહે છે કે મનુષ્યથી શ્રેષ્ઠ આ સંસારમાં બીજું કાંઈ જ નથી. વાત અમુક અંશે સાચી પણ છે, કારણ કે અવતારોથી લઈ મહામાનવો સુધીનો ઇતિહાસ એક જ વાત કહે છે કે મનુષ્ય પોતાની સમજને વિકસિત કરી શકે તો તે કક્ષા સુધી પહોંચી શકે છે જેને વેદાંત દર્શનમાં શિવોહમ, સચ્ચિદાનંદોહમ, અયમાત્મા બ્રહ્મ, તત્વમસી વગેરે ઉક્તિઓના માધ્યમથી તેને ઈશ્વર સદસ્ત કહેવામાં આવે છે. ઈશ્વરનો રાજકુમાર કે પ્રતિનિધિ હોવાનો દાવો તો અનેક મહાપુરુષોએ વારંવાર કર્યો છે. ઈશુને ઈશ્વરના પુત્ર હોવાની માન્યતા મળેલી છે. આ પૃથ્વી અનાદિકાળથી ઉખડ ખાડાઓથી ભરેલી અને અનગઢ જીવજંતુઓનું ક્રીડા સ્થાન રહી હશે. તેને આજની સ્થિતિમાં લાવવા તથા સ્વર્ગાદપી ગર્યસી બનાવવામાં મનુષ્યની કલા કારીગરીની જે મુખ્ય ભૂમિકા રહી છે. વન મનુષ્ય કે નરવાનનની આદમ સ્થિતિમાંથી ઊંચે ઉઠી તેણે પોતાને શુંમાંથી શું બનાવી દીધો તેને જોઈને અચંબો થાય છે. પ્રકૃતિની રહસ્યમય શક્તિઓ ક્યારેક અવિજ્ઞાત રહી હશે, પરંતુ આજે તો એણે પરમાણુમાં રહેલ શક્તિ સ્ત્રોતોને જાણી લઈને અંતરિક્ષમાં સામ્રાજ્ય સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે. મનુષ્ય ખરેખર તે જ છે જે કંઈ આ બ્રહ્માંડમાં મહાનથી મહાનતમ થઈ શકે છે. આશ્ચર્ય એ વાતનું છે કે તેને દિશા ચૂકે ખરાબ રીતે જકડી લીધો છે કે જેથી તે પોતાનું અસ્તિત્વ, મહત્વ તથા સ્તર સંબંધમાં એટલો દિશાભ્રમ
થઈ ગયો છે કે તેને દિશા ભૂલવાની ચરમસીમા કહી શકાય. ભટકાવનું પ્રથમ સોપાન ત્યાંથી શરૂ થાય છે, જેમાં મનુષ્ય પોતાની સત્તા, મહિમા, ગરિમા અને ક્ષમતા સંબંધમાં પણ લગભગ પૂર્ણ રીતે વિસ્મૃતિમાં ચાલ્યો જાય છે. પોતાની આકૃતિ પ્રકૃતિની ભિન્નતાને તો જુએ છે, પરંતુ તે વિચારી નથી શકતો કે પશુ સ્તરના પ્રાણીઓ કરતાં તે ચેતના ક્ષેત્રમાં કંઈ વિશિષ્ટ છે. પ્રાણીઓ પેટ ભરવા તથા વંશવૃદ્ધિ માટે જ જીવિત રહે છે. તેમને ન તો મર્યાદાઓ પ્રત્યે શ્રદ્ધા હોય છે કે ન તો ટીકાઓથી બચવાની આસ્થા. બંધનો, ઉત્તેજનાઓ તથા અવરોધોથી બાધિત થઈને જ તેઓ અનુચિતને અપનાવવામાં રોકાઈ શકે છે. સ્વચ્છંદતા તથા ક્ષમતા હોય તો તેમને મર્યાદા પાળવામાં કોઈ ઉત્સાહ નથી હોતો. જરૂરિયાત અને મનમરજી જ તેમની પ્રેરણા સ્ત્રોત હોય છે. મનુષ્યની ભાવના તથા ધારણા પણ આવી જ હોય તો તેને નર પશુથી વિશેષ બીજું કંઈ કહી શકાય નહીં. જેણે લોભ, મોહ અને અહંકારની લિપ્સા લાલચને જ પોતાનું લક્ષ્ય બનાવી દીધું છે, તે યોગ્ય અયોગ્યનો ભેદ કેવી રીતે પારખી શકે? સંકીર્ણ સ્વાર્થ વૃત્તિના ભવબંધનમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકાશે? જેને પૈસાદાર બનવાની તૃષ્ણા અને મોટા કહેવડાવવાની મહત્વાકાંક્ષાએ જકડી રાખેલા તેમના માટે વિચારશીલતાના સ્વચ્છંદ આકાશમાં પાંખો ફફડાવી ઉડવું કેવી રીતે શક્ય બને? સામાન્ય માણસ સાધનો અને ક્ષમતાઓની દ્રષ્ટિએ ભલે ગમે તેવો દેખાય, પરંતુ તેને આદર્શોનો ઉમંગ પ્રભાવિત નથી કરી શકતો. શ્રેષ્ઠતાનું ગૌરવ પ્રાપ્ત કરવાનો ઉમંગ જ જાગૃત નથી થતો. પુણ્ય પરમાર્થ તો એક રીતે થઈ શકતું જ નથી. તેના માટે ભગવાને માનવીય શ્રેષ્ઠતાની લગભગ દેવસ્તરની રચના વિશેષ રૂપથી કરેલી છે. આના છૂટી જવાથી વ્યક્તિ ક્ષુદ્ર કૃમિકીટકોની ગઈ ગુજરીની સ્થિતિમાં ગણાવા યોગ્ય રહે છે. પછી ભલેને પદવીધારી, પૈસાદાર, કુશળ તેમજ વિભૂતિવાન સમજવામાં આવતો હોય. આ સુવિધાઓ માત્ર શારીરિક વિલાસિતા, રૂપસજ્જા અથવા અહંકારના કામમાં આવે છે. અંતઃચેતનાને આ વિપુલ પ્રમાણથી ન સંતોષ મળે છે કે ન તો ઉલ્લાસ. તેના આધારે તે પોતાને ગૌરવપદ સમજી શકે. આ જ એ અભાવ છે જેના વિના હંમેશા ઉદ્વિગ્નતા તથા ખીચ છવાયેલી રહે છે. ધર્મચર્ચા તો કેટલાય લોકો કરતા અને સાંભળતા રહે છે, પરંતુ હોય છે બધું ઉપર છલ્લું. લોકો પૂજાપાઠના કર્મકાંડો, તીર્થ પર્યટનો, ભજન પ્રદર્શનના દેખાવાથી મન મનાવે છે અને પોતાની જાતને ધર્માનુયાયી માની લે છે, પણ વાત એમ નથી હોતી. કર્મકાંડનું એકમાત્ર મંતવ્ય એ છે કે ચિંતન, ચરિત્ર અને વ્યવહારમાં વધુમાં વધુ શાલીનતાનો સમાવેશ કરવામાં આવે. જેને વાસ્તવમાં ધર્મ પ્રત્યે રુચિ છે તેમનું જીવન દેવોપમ હોવું જોઈએ. તેમનું આંતરિક અને બાહ્ય જીવન પ્રામાણિકતા અને પ્રખરતાયુક્ત હોવું જોઈએ. ન કરવા યોગ્ય કાર્યો કરીને પણ લોકો ધન સંગ્રહ તો કરી લે છે તથા ભાટ ચારણ દ્વારા મળનારી પ્રશંસા મેળવે છે, પરંતુ ન તો તેમાં ઊંડાણ હોય છે કે ન તો સ્થિરતા. ધુમાડાથી બનેલા વાદળ ગમે તેટલા ઘનઘોર હોય તો પણ હવાના એક ઝપાટાથી જ તે વિખરાઈ જાય છે. પાણીના પરપોટાની જેમ થોડા સમયમાં જ નષ્ટ થઈ જાય છે. પ્રતિભા વિપુલ ભંડાર મનુષ્યની આંતરિક સત્તામાં વિદ્યમાન છે. પ્રતિભાના વિપુલ ભંડાર મનુષ્યની આંતરિક સત્તામાં વિદ્યમાન છે. તેને ઉભારી પ્રગટ કરવાની પળ એટલા માટે નથી આવતી કારણ કે કશાય કલ્મશરૂપી આવરણ આત્મસત્તા પર સ્વેચ્છાપૂર્વક લાદવામાં આવેલા હોય છે. લાકડું પાણીમાં તરવું જોઈએ, પરંતુ જો તેની સાથે ભારે પથ્થર બાંધી દેવામાં આવે તો પોતાનો સ્વાભાવિક તરવાનો ગુણ દબાઈ જાય છે. વિભૂતિવાન હોવા છતાં મનુષ્ય નીચતાનો પથ્થર માથે ઉપાડીને ચાલે તો પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવાની સ્થિતિમાં રહી શકે નહીં.